સર્વે મિત્રો વડીલો અને યુવાનોને જણાવવાનું કે આજરોજ અવિનાશભાઈ તથા પિન્ટુભાઈ દાલપુરા મુકામે ચારેક મિત્રોના જે વિડીયો બનાવ્યા છે ધંધાને લગતા, એમાં ઇન્દ્રવદનભાઈ મકવાણા, સુરેશભાઈ મોતીભાઈ, કમલેશભાઈ, દીપકભાઈ અને આપણે મનોજભાઈ જે અગરબત્તીનો ધંધો કરે છે. મારી જાણ મુજબ મારે લગ્ન કર્યા 25 વર્ષ થયા. દાલપુરામાં કોઈ સરકારી નોકરી કરતું નહીં, બરાબર. મોટાભાગે યુવાનો ધંધો કરે છે અને આ વિડીયો બનાવવાનો હેતુ જે છે એ બિઝનેસ એક્સપો કરવા માટે. અને જો આ વિડીયો જોઈ અને સમાજના જે યુવાનો છે એ પ્રેરણા લે તો આવતા સમયમાં નાના મોટા ધંધા કરી શકે છે. અને ખાસ કરીને જે યુવાનો 10મું પાસ 12મું પાસ અને કરી અને ઘરે બેસી રહ્યા છે તે યુવાનોએ આ વિડીયોમાંથી પ્રેરણા લેવા જેવી છે. બીજું કે આપણા સમાજના યુવાનો ધંધો કરવા માટે લઘુતા ગ્રંથિ જે અનુભવે છે એ લઘુતા ગ્રંથિ હવે મગજમાંથી કાઢવાની જરૂર છે. આપણે સમાજ હવે વૈશ્વિકરણ થઈ રહ્યું છે, તો વૈશ્વિકરણની રીતે આપણે જાતે જ આગળ આવવું પડશે, આપણને કોઈ આગળ લાવવાનું નથી. માટે સમાજના જે યુવાનો છે એ નાનો મોટો ધંધો કરવા પ્રેરાય. માટે યુવાનો જાગો અને આગળ આવો, જેથી કરીને તમારો પરિવાર આગળ આવશે, પરિવાર આગળ આવશે તો સમાજ આગળ આવશે, અને સમાજ આગળ આવશે તો દેશ આગળ આવશે. થેન્ક યુ. આભાર.